મન જીત્યું તેણે જગ જીત્યું. અર્થાત જો તમે તમારા વિચારો પર કાબૂ મેળવી લો છો તો તમને દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓ હરાવી શકતી નથી. નમસ્તે, મારું નામ સોરઠિયા ક્રિશા છે. હું 9th અભ્યાસ કરું છું. મેં એક બુક લીધેલી હતી જેનું નામ છે માઇન્ડ મેનેજમેન્ટ. આ બુકના લેખિકાનું નામ છે આનંદ મૂર્તિ ગુરુમા, જેઓએ આ બુક હિન્દી અને ગુજરાતી ભાષામાં લખેલી છે. અને આના જેવી બીજી 7 બુકો પણ છે, જેવી કે કામ ઉર્જા કો સમજો, આત્મબોધ, અમૃત વર્ષા. આ બુક 219 પેજની છે અને માત્ર 200 રૂપિયામાં આવેલી છે. આ બુકની પ્રથમ આવૃત્તિ 2015માં થઈ હતી અને પ્રકાશિત 2017માં થઈ હતી. મનનું મહત્વ શું છે? આપણા સુખ અને દુઃખનું કારણ આપણું મન છે. જો મનને નિયંત્રણમાં રાખશું તો તે આપણું મિત્ર છે, અને જો તે આપણા અનિયંત્રણમાં રહેશે તો તે આપણું દુશ્મન છે. મન કેવી રીતે કાર્ય કરે છે? આપણું મન હંમેશા ભૂતકાળની યાદોમાં કે ભવિષ્યની ચિંતાઓમાં ભટકતું રહે છે. આ બુકમાં મનના 4 સ્તર દર્શાવવામાં આવ્યા છે: જાગૃત, અર્ધજાગૃત, સુષુપ્ત કે તુર્યા. જાગૃત મન, જે આપણને વર્તમાન ક્ષણમાં સભાને રહેવામાં મદદ કરે છે. અર્ધજાગૃત મન, જેમાં આપણા આદતો અને લક્ષણો સંગ્રહિત થયેલા હોય છે. સુષુપ્ત મન, જેમાં આપણી ભાવનાઓ અને લાગણીઓને નિયંત્રણમાં રાખે છે. અને તુર્યા, જે સૌથી ઉચ્ચ અને ચોથી અવસ્થા છે. તે ત્રણેય અવસ્થાનો આધાર છે. આને શુદ્ધ ચૈતન્યની સ્થિતિ પણ કહે છે, અને જો આને પ્રાપ્ત કરવી હોય તો ગહન ધ્યાનની જરૂર પડે છે. મન વ્યવસ્થાપનની તકનીકો. ધ્યાન, જે મનને શૂન્ય અને એકાગ્ર કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે, અને પ્રાણાયામ કરવાથી આપણા શ્વાસ પર નિયંત્રણ રહે છે. તેનાથી મનમાં વિચારોની ગતિ ધીમી પડે છે. મન વ્યવસ્થાપનનો અર્થ મનને દબાવવાનો નહીં, પરંતુ તેને જોવાનો, સમજવાનો અને સાચી દિશા આપવાનો છે. આ બુકનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જેણે મન પર વિજય મેળવ્યો છે તેણે વિશ્વ પર વિજય મેળવ્યો છે. થેન્ક યુ.